તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ। આપણે વેડિંગ કરવાની ગયા હતા તો થોડાક દિવસમાં તો જે ગાર્ડન છે એની થોડુંક અનહાઇજીન કેટલા દિવસથી થઈ ગયું હતું, તો ભાઈ આપણે એને પણ થોડુંક ક્લીન કરવું છે। અને મેં એના ખાતર માટે જે ડુંગળી અને હોય છે એનું જે પાણી, તો એ પણ હું થોડુંક લસણ એવું છે એવું પાણીમાં આઈ થિંક રાખીને ગયો તો 3-4 દી થઈ ગયા છે, તો હવે એ ખાતર તરીકે બની ગયું છે। તો બધાને આપણે એ ખાતરે દેવાનું છે અને ક્લીન કરવાનું છે ગાર્ડન। આપણે થોડુંક ઘાસ ને એવું લાગી, જો આજે ઘાસ ને જે થોડું થઈ ગયું છે એમ કે, અને હવે સમર આવે છે તો થોડુંક આપણે હવે ઉપર છતની પણ તૈયારી કરવી જોશે। તો જો આ ડુંગળીનું અને લસણ ને એના જે પોતરા હોય ને એનું અમે 4-5 દિવસથી મેં પલાળીને રાખ્યું હતું વેડિંગમાં ગયા હતા ત્યારે। તો હવે બસ એ બની ગયું છે, તો આપણે થોડુંક બધું એમાં ખાતરે દેવાનું છે। તો ચાલો લાગી જાય થોડાક કામે, તડકો લાગે છે। ચાલો ભાઈ અત્યારમાં આપણે સફાઈ ઘણી કરવાની છે। આ એરિયો આખો આપણે સાફ કરવાનો છે અને જે આ કચરો છે બધો સાફ કરીને આજે એકદમ ક્લીન ગાર્ડન કરવાનું છે। કારણ કે જે 15 તારીખ આવે છે એ થોડીક સ્પેશિયલ છે। અત્યારે મારું ફેસ નહીં દેખાતું હોય એટલે ફેસ થોડુંક બતાવવા લાયક નથી અમારું અત્યારે। તો અત્યારે બસ તમે અમારા જે ગાર્ડન છે એનો નજારો છે એ જોઈ લ્યો એમ। તો ચાલો ભાઈ અમે થોડાક કામમાં લાગી જઈએ। જો ભાઈ અત્યારે 3 વાગ્યા છે, સવારના 8 વાગ્યાની વાત છે અને હજી બપોરના 3 વાગ્યામાં કેટલું બધું આજે ગાર્ડનમાં કામ હતું। જે એક લાઈન છે ને એ અમે થિંક પરફેક્ટ લગાવી છે, એટલે હજી ઘણું બધું કામ હજી સાફ સફાઈ કરવાનું બાકી છે। હજી ગાર્ડન જેટલું સરસ લાગે ને એટલું જ એમાં મહેનત પણ એટલી જ પડે। તો ચાલો થોડુંક પાછું કામ કરીએ અને થોડીક વાર પછી પાછા મળીએ। ચાલો ભાઈ, તો કેટલા દિવસથી ડુંગળીનું પાણી આપણે પલાળેલું હતું એ આજે બધાને પ્લાન્ટને આપવાનું છે, પછી એનું રિઝલ્ટ જોશું આપણે। તો ફાઇનલી ભાઈ 3 દિવસ પછી અમારે એક ગાર્ડન છે એ થોડુંક
ક્લીન જેવું થયું છે, કારણ કે હજી એક વોશ કરવાનું બાકી છે. જ્યારે પાણી આવશે એટલે તો પણ નાખશું અમે, કારણ કે તો ભાઈ આફ્ટર 3 days ક્લીન કર્યું ત્યારે આ ગાર્ડન ક્લીન થયું છે. એટલે ગાર્ડન બનાવી લેવું આમ ફટાફટ બની જાય, બટ એને જે મેન્ટેનન્સ કરવું હોય ને ત્યારે થોડુંક ડિફિકલ્ટ પડી જાય છે. એટલે તો ભાઈ ફાઇનલી ક્લીન થઈ ગયું છે. જો ભાઈ પ્લાસ્ટિકની વસ્તુ વેચાવા આવે 10-10 રૂપિયામાં આવે ને, એટલે અમારે આમ ગામમાંથી સીન લેવા જેવા તો આમ નીકળી પડ્યા હતા બધા ઘરના દરવાજામાંથી. ખાલી ડબલી હતી. ઈનો હાલે આમાં રેખાબેન લેવાનું જ છે કે ખાલી પછી આમાં એક મારા હાટું બધાનું ખાવાનું ભેગું કરવાનું ડબલું નથી. હવે શું લેવું? આમાં અમુક વસ્તુ જો અમારે કેવી પડે, આ લીધા જેવી છે, આ લીધા જેવી છે, ત્યારે અમારે મધુબેન લે. હું લેવાનું રોહિતભાઈ તમારે? જો અમારે મધુબેન 80 રૂપિયાની ખરીદી કરી લીધી. મધુબેન હજી કઈક 20 રૂપિયાનું લઈ લે એટલે 100 રૂપિયા પૂરા થઈ ગયા ભાઈ ને, મેળ રહી જાય હરખો 100 રૂપિયાનો. જો અમારે રંજુબેન 60 રૂપિયાની ખરીદી કરી. તેને કરિયાવરમાં જ દેવાનું છે બધું. ચાલો ભાઈ અમે ચીપિયાની ખરીદી કરીએ છીએ. અમારે એક બેન છે ને એને ગિફ્ટમાં દેવાના છે, એમ કે કાપુજા લેવા છે ને. ચાલો ભાઈ અમે લઈ લે, હાલો ચીપિયાની ખરીદી કરી લે. હું છે આ 10-10 રૂપિયાના, આ 5 રૂપિયા. હાલો ભાઈ 10-10 રૂપિયાની વસ્તુ લઈ ગઈ જાઓ. અમારે જો ફ્રીમાં મળતું 10-10 માં એટલે હવે અમાય નહીં એટલું પબ્લિક જમા થઈ જાય. અમે ચાલો ભાઈ અમારા આ ભાઈ અહીંયા હું ઓલી શું કહેવાય રિક્ષા લઈને આવ્યા છે. એટલે અમારા જ્યાં લેવાવાળા પલટન હોય ને એ બધા એમ કે આમ જૂટી પડ્યા છે. એમ કે ક્યાંથી છો ભાઈ તમે? પહેલી આ રાણાઓના જ માણસો છે, એટલે જાણીતા માણસો છે. તો આ બધાને અમારે 100 રૂપિયાની વસ્તુ લઈને તો એક વસ્તુ ફ્રી દેજો. કા રેખા બેન? જો એટલે એક તો તમારે અમને ફ્રી દેવી પડે. 100 રૂપિયાનું અસ્મિત ભાભી આ લઈ લો હવાલ, હમણાં કડવા ચોથ આવશે આપણે. એ પછી નવા વર્ષનો નવો લેવાનો હોય કે પછી કઈ હાવ એક ને એક ન વાપરાય. હું કે ભાઈ ફ્રીમાં દેવાનું હોય કે નથી દેવાનું આપણે? હાલો ભાઈ મધુબેન આમ તો તમારે મને જ એવું જોઈએ ફ્રીમાં, મેં વાત કરી હતી. ના 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 એમ પછી આપણે વસ્તુ લીધી હોય એટલું જ લેવાનું હોય. બાય 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 બાય. જો આ ડબલા ડુગલી ખરીદી કરી લીધી કા? અમે ઓલા ભાઈ ને ખબર પડી ને કે ભાઈ આ લોકો 100 રૂપિયાનો સામાન લીધો છે, એમ કે 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 અને એક વસ્તુ ફ્રીમાં આવી. અને એ છે ને ફ્રી. મેં એ લોકોને કીધું કે ભાઈ 100 રૂપિયાનો માલ લઈએ તો અમને એક વસ્તુ તો ફ્રી દેવી જ જોઈએ. કા પૂજા બેન? કાંજુ બેન? કા ગોટિયા ભાઈ? અલ્પાબેન આજે પોરબંદર થી આવ્યા છે ને અલ્પા? જો અમારા અલ્પાબેન પોરબંદર રહે છે ને ભાઈ રેલવેમાં જોબ કરે છે. જો તમે ટિકિટ વાળા નો લીધી હોય ને કપડી લે તો અમારા અલ્પાબેન ને કોન્ટેક્ટ કરી લેજો. કા અલ્પા? શું કરે બધા ધમોન બધા? શું કે રોહિતભાઈ?
હું કાલ નવીનમાં કઈ સમાચાર આવ્યા હતા સાચા હે? ના ના કઈ નથી. અલ્પાબેન આરામ કરે છે ત્યાં સુધી અમે જમવાનું બાકી છે તો થોડુંક જમી આવી. ચાલો ભાઈ આજે સન્ડે છે ને એટલે અમારા અલ્પાબેન પોરબંદર જ રહે છે તો હું કહું ચાલો એના ઘરે અમે આજ અલ્પા કેટલા વર્ષ થયા તાર લગ્નના? મારા 9 વર્ષ થયા. અલ્પાના બેનના મારા 9 વર્ષ લગ્નના થઈ ગયા પણ હું એની ઘરે કોઈ દિવસ ગયો નથી. તો કાંઈ સ્પેશિયલી ચાલો એને એના રિસીવ અને એના ઘરની મુલાકાતે લઈ આવી. તો ચાલો ભાઈ જાય છે અમે અલ્પાબેનની ઘરે. તો ભાઈ ફાઇનલી અમે અલ્પાબેનના ઘરે પહોંચી ગયા. તો ચાલો ભાઈ 9 વર્ષ પછી અમે અમારા અલ્પાબેનના ઘરે આવ્યા. કેવું છે? લગાવ કે એલો રાજા હજી એમ નખો ચાલો ભાઈ ચા પીવા. સાત વાગી ગયા છે અને અમારો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તો અલ્પાબેન હવે આવજો હાલો હવે હો.